પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું અને પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. પાછલા દિવસોમાં કષ્ટમય અઠવાડિયામાં મુંબઈમાં બોરીવલી ચર્ચમાં જે દુઃખ સહન અઠવાડિયાની મિટિંગોમાં વચન આપવાની તક મળી. પ્રભુએ મારી સાથે, મંડળીના ઘણા બધા લોકોની સાથે આત્મિક વ્યવહાર કર્યો અને આ સેવા માટે ખાસ પ્રભુનો આભાર માનતા રેવરન્ડ સ્વપ્નિલ સાહેબનો અને મંડળીના કમિટી આગેવાનોનો અત્યારે હું આભાર માનું છું. આજે 8મી એપ્રિલ 2026 બુધવારનો દિવસ. હવે બુધવારે આપણે કોઈક સેવક સેવિકાનું મનન લઈએ છીએ અને આજે શ્રી યાકુબભાઈ પરમાર જેઓ ગુજરાતમાં કુંજરાવના વતની છે અને વર્ષોથી બોમ્બેમાં તેઓ સ્થાયી થયા છે. તેમના પત્ની કલાબેન તથા તેમના દીકરા તુષારભાઈ જેઓ સફળ બિઝનેસમેન છે. 2 દીકરીઓ છે, તૃપ્તિ અને તન્વી. કુટુંબ સાથે તેઓ આશીર્વાદિત છે અને યાકુબભાઈ પોતે ઇન્ડિયન એક્સપ્રેસ ન્યૂઝપેપરમાં 33 વર્ષની પોતાની જવાબદારી ફાઇનાન્સ મેનેજર તરીકે નિભાવી નિવૃત્ત થયા છે અને હાલમાં મેથોડિસ્ટ ગુજરાતી બોરીવલી ચર્ચમાં લે ઉપદેશક તરીકે ઘણી બધી વખતે વચનની સેવા આપે છે. એમણે જે કલમ પસંદ કરી છે એફેસીઓનો પત્ર 5મો અધ્યાય 3જી કલમ. એફેસી 5 અને 3 સંતોને એ જ શોભે છે. હવે સંત શબ્દ, સામાન્ય રીતે સંત શબ્દ આપણે સાંભળીએ એટલે આપણી નજરમાં કોઈક મહાત્મા એવી વ્યક્તિ આવે જેમણે પોતે સંસારનો ત્યાગ કર્યો છે, પ્રભુમાં મગ્ન રહે છે, પ્રભુનું ધ્યાન ધરનાર એવા સેવકને આપણે સંત તરીકે ઓળખીએ છીએ. પણ પ્રભુના સેવક પાઉલ જે નવા કરારમાં સંત શબ્દ લખતા ગ્રીક ભાષામાં હેગિયોસ જેનો અર્થ થાય છે પવિત્ર લોકો અને જગતમાંથી અલગ કરાયેલા લોકો. સાદા અર્થમાં સમજીએ તો હેગિયોસ સંત એટલે વિશ્વાસી, જેઓએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યા છે એવા લોકોને પાઉલ પ્રેરિત સંત તરીકે ઉદ્દેશ કરે છે. કોણ સંત? જેઓએ ઈસુનો સ્વીકાર કર્યો છે, ઈસુના રક્તમાં પોતાના પાપોની કબૂલાત કરીને ક્ષમા મેળવી છે, નવો જન્મ પામ્યા છે અને આપણે તારણ પામેલા એવું પણ કહી શકાય. તેઓ સર્વને સંત તરીકે પાઉલ રોમનનો પત્ર તેનો 1લો અધ્યાય ને 1લી કલમમાં, એફેસી 1લો અધ્યાય ને 1લી ને 2જી કલમમાં, 2 કોરિન્થી 1લો અધ્યાય ને 1લી કલમમાં, એફેસી 3 ને 17 ને 18 પાઉલ પત્રમાં આ લોકોને માટે સંત શબ્દ વાપરે છે. હવે સંતો માટેનો આશીર્વાદ, કોલોસી 1 ને 12 પ્રમાણે સંતોના વારસાના ભાગીદાર છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના સ્વર્ગના આપણે ભાગીદાર થવાના છીએ સંત વિશ્વાસી વ્યક્તિ તરીકે. એફેસી 2 ને 19 પ્રમાણે એક નગરના રહેવાસી એટલે પ્રભુ ઈસુ આપણને લેવા આવશે અને ત્યાર પછી જે 7 વર્ષનો સમય, એ 7 વર્ષનો સમય પૂરો થતાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત 1000 વર્ષનું રાજ્ય સ્થાપશે અને ત્યાર પછી નવું યરુશાલેમ નગર
એના રહેવાસી, પ્રભુની સાથેના અનંતકાળના અનંત જીવનના ભાગીદાર. એ આશીર્વાદ. પહેલો કોરિન્થી 6:23 કહે છે, જગતનો આપણે ન્યાય કરનારા બનીશું. પ્રભુ આપણને એક જવાબદારી સોંપશે અને સંતોએ વ્યભિચારથી દૂર રહેવું, સર્વ પ્રકારની મલિનતા, લોભ, નિર્લજ તથા મૂર્ખતા ભરેલી વાતોથી દૂર રહેવું, અપશબ્દ બોલવાની, ઠઠ્ઠા મસ્કરી કરવી નહીં, પ્રભુના વચનોનો ભંગ ના કરવો. આ બધી બાબતો સંતો તરીકે આપણે કરવાની હોય છે. ખ્રિસ્તને આપણા જીવન દ્વારા મહિમા મળે, સાક્ષી રૂપ બનવાનું અને પ્રભુના વચનોમાં જીવન જીવવું. ખ્રિસ્તના પ્રેમને આપણે પ્રગટ કરવાનો છે. તો ખ્રિસ્તના સંત તરીકે પ્રભુએ આપણને ઓળખ આપી છે. તો વાલા ભાઈઓ અને બહેનો, એક પ્રશ્ન આપણી જાતને પૂછવો જોઈએ. એક પ્રશ્ન, શું સંતોને શોભે તેવી રીતે હું જીવન જીવું છું? અને આ પ્રશ્નનો જવાબ, આપણા જીવનને માટે આશીર્વાદ લાવનારો જવાબ કે હા, પ્રભુના સંત તરીકે, લોક તરીકે, વિશ્વાસી તરીકે હું સાક્ષી રૂપ જીવન જીવું છું. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજના નવા દિવસને માટે, આજનું મનન સમજવામાં તમારી દોરવણી આપો. પ્રભુ, તમે અમને સંત તરીકે સ્વીકાર્યા છે, વિશ્વાસી બાળકો તરીકે સ્વીકાર્યા છે, ત્યારે આશીર્વાદ માગતા તમારા હાથોમાં સોંપાઈએ છીએ. ઈસુ પ્રભુના પવિત્ર ત્રિએક નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.